श्रीगोवर्धन नाथपाद युगलम् अय्यङ्गवीन प्रियं नित्यं श्री मथुराधिपं सुखकरं श्रीविठ्ठलेशं मुदा श्रीमद्वारवतीश गोकुलपति श्रीगोकुलेन्दुं विभुं श्रीमन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे श्रीमद्वल्लभविठ्ठलौ गिरिधरं गोविन्दराय विधं श्रीमद्बालकृष्ण गोकुलपति नाथं रघूणां तथा एवं श्री यदुनायकं किल गण श्यामं च तत् वंशजान् कालिन्दीं स्वगुरुं गिरिं गुरुविभुं श्रियप्रभुं च स्मरे. અત્રે બિરાજમાન શ્રી ગોવર્ધનનાથજીના ચરણોમાં દંડવત પ્રણામ નિવેદિત કરીએ. સમગ્ર વલ્લભકુળને દંડવત પ્રણામ નિવેદિત કરીએ અને શ્રી ગુસાઈજી મહારાજના અનુગ્રહથી અને બાલકવિ ગોપાલદાસજીની કાનીથી તૃતીય ખ્યાનમાં આપણે આગળ વધીશું. ગઈ વખતે 10મી તૂક આપણે જોઈ હતી અને એમાં જે મહાપ્રભુજીનું જે ઘર છે એની અંદરની જે શોભા હતી તેનું વર્ણન કર્યું હતું. કુમકુમના સુવર્ણના કચોળા હતા, અક્ષત એટલે ચોખા હતા, દુર્વા હતા, એનો થાળ હતો, પારિજાતની માળા હતી. એટલે આ બધાને મહાપુરુષે જે વેલકમ કર્યા, જુદા જુદા પ્રકારના જે આવેલા વૈષ્ણવો માનથી પ્રમાણ સૌના પ્રમાણ પ્રમાણે સન્માન કર્યું, સ્વજનોને સંતોષ્યા. આપણે ગયા સત્સંગમાં જોયું તો આજે હવે ઘરની શોભા પછી ઘરની બહારની શોભા એના દર્શન ગોપાલદાસજી કરાવે છે. તોરણ પરણ સહકારના ધરણીએ ચંદન તણાનીર વીર શ્રી ગોપી નાથ શ્રી વિઠ્ઠલ પ્રગટિયા. તોરણ એટલે તો તોરણ, બંધનવાલ જેને આપણે કહીએ. પરણ, પરણ એટલે પર્ણ, પત્રો. પરણનો અર્થ પત્રો. સહકાર, અહીંયા સહકારનો અર્થ કર્યો છે આંબો, એવો અર્થ અહીંયા સહકારનો કર્યો છે. તો જે આંબાના પત્ર હતા એના તોરણો દરેક ઠેકાણે બાંધ્યા છે, કારણ કે હવે ઘરની બહારની શોભાનું વર્ણન શરૂ કર્યું છે. એટલે બારણા ઉપર તોરણો બાંધેલા છે આંબાના. અને ધરણી ઉપર દહેલીજ ઉપર બાંધ્યા એટલે ઉપરની શોભાનું વર્ણન થયું. ઘરની બહાર તો ખરું, પણ પાછું બહાર પણ ઘરની ઉપરની શોભાનું વર્ણન થયું. અને હવે નીચે તો નીચે તો પૃથ્વી છે, ધરણી છે. ધરણી એટલે પૃથ્વી. તો પૃથ્વી ઉપર ચંદનના નીર
એનો છંટકાવ કર્યો. એટલે આ અહીંયા ગોપાળદાસજી શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના અનુગ્રહથી જે કૃષ્ણ જન્મનું પ્રાગટ્ય ગોકુલમાં છે એ લીલાનું દર્શન અહીંયા કરી રહ્યા છે. નંદ બાવાને વધાઈ એમની બહેને આપી કે બાબા લાલાનું પ્રાગટ્ય થયું છે. એટલે પેલો જાત કર્મ કરવા માટે પંડિત જોઈએ ને, એટલે પંડિત પણ દોડતો દોડતો ગયો છે. અને ગોપીજનોને તો કોઈએ જાણ કરી જ નથી. ગોપીજનોને તો સ્વતઃ જાણ થઈ ગઈ છે કે નંદ બાવાના ઘરે લાલાનું પ્રાગટ્ય થઈ ગયું છે. આમાં બહુ સરસ સાંભળવા મળેલું કે પ્રાગટ્યના સમાચાર સાંભળીને પહેલાં કોણ દોડ્યા, ગોપ કે ગોપી? લાલાનું પ્રાગટ્ય સાંભળીને પહેલું કોણ દોડ્યું, ગોપ કે ગોપી? હા, ગોપ દોડ્યા. તમે સુરદાસજીને પૂછો, સુરદાસજીને કીર્તનમાં પૂછો, વ્રજ ભયો મેહરી કે પૂત જવ્ય બાત સુની આનંદે લોગ ગોકુલ ગણિત ગુણી. ત્યાં સુરદાસજીને પૂછો તો સુરદાસજી શું કહે છે? સુરદાસજી કહે છે પેલા ગોપીજનો દોડ્યા છે. એટલે આમાં કોઈ ક્લેશનો સવાલ નથી. ઠાકોરજીની લીલા છે ને, નિત્ય લીલા છે ને, અને જેને જેવું દર્શન થાય એવું વર્ણન કરે. એટલે સુખદેવજીએ જે દર્શન કર્યું છે ત્યાં સુખદેવજી એવું જોઈ રહ્યા છે કે ગોવાળિયાઓ ગોપ પહેલાં દોડ્યા છે, અને સુરદાસજી જે દર્શન કરી રહ્યા છે એમાં ગોપીજન દોડી રહ્યા છે પહેલાં. આવું જોવા મળે છે. એટલે આ તો લીલા તો કાયમ થતી જ રહેતી હોય છે. એટલે કોને ક્યાં કઈ રીતે દર્શન થયા અને કર્યા એના પર આધાર છે. પણ સુરદાસજીએ જે વખતે આ લીલાનું ઉગાન કર્યું હશે, સુર વેકે ગીગવાત કાંઈક હોય કશું ભગવત લીલા ગા, અને જે ચાલુ કરી વખતે એમની નજરમાં જે લીલા ઠાકોરજી ઊભી કરી દીધી તે આ પ્રકારની હતી. એટલે એ પણ સાચી જ હતી. અને સુખદેવજીએ જે દર્શન કર્યું એ પણ લીલા સાચી જ હતી, પણ સુખદેવજીનું દર્શન હતું. એટલે એ વખતે પેલા ગોવાળિયાઓ આવે છે, દહીં ને માખણ ને બધાની કાવાડો ભરીને આવે છે અને પરસ્પર એનો છંટકાવ કરે છે એકબીજા ઉપર. એટલે દહીંનો પણ કાદો બની ગયો ને, દધી કાદો ભાદરવા મહિનાની આપણી વધાઈમાં આપણે જોવા મળે છે ને. આજ એક નઈ બાત સુનાઈ, ઠાકોરજીને વધાઈમાં મલાર રાગમાં પછી આજ એક નઈ બાત સુનાઈ. અને જે નંદ બાવાને ત્યાં વર્ણન થયું છે ને એ જોયું છે, એનું વર્ણન અષ્ટસખાએ કરેલું છે. તો એ પરસ્પર દહીં છીરકતા હતા, માખણ એકબીજાને લગાડતા હતા. કુમકુમ તેલ એ બધું મિશ્રિત, હળદર કુમકુમ એ બધું મિશ્ર કરીને જે લાલ રંગ થાય એમાં તેલ લગાડીને એને વધારે મજબૂત કર્યું હતું જેથી રંગ જાય નહીં. તો એ રીતે જેમ ધરતી ઉપર દહીં અને કાદવનો એક કિચડ જે થઈ ગયો હતો એવું દર્શન ગોપાલદાસભાઈ ઠાકોરજીના પ્રાગટ્યનું કરી રહ્યા છે. પણ અહીંયા એમણે શું જોયું છે કે ધરણીએ ચંદન તણા નીર, પણ ધરતી ઉપર દહીં દૂધનો કાદવ હતો એ વખતે. અને અત્યારના છે તો કૃષ્ણનું જ પ્રાગટ્ય છે, પણ અહીંયા ચંદન તણા નીર એટલે ધરતી ઉપર ચંદનના નીરનો છંટકાવ થયો છે. એનો અર્થ ખૂબ સુંદર રીતે શ્રી જીવણજી મહારાજે પ્રગટ કર્યો છે કે ચંદન તણા નીર એ જે કહ્યું અહીંયા, તણા એટલે ગુજરાતી ભાષામાં બહુવચન, તણા ઘણાના એમ ઘણું, તેના માટે અહીંયા બહુવચનમાં
તણા શબ્દ છે તો ચંદન તણા નીર બહુવચન છે, એટલે ખૂબ બધું ચંદનનું જળ ત્યાં ધરતી ઉપર આવ્યું એવું અહીંયા કહે છે. એટલે એમ સૂચવે છે કે જેમ પ્રભુના પ્રાગટ્યમાં ગોવાળો અને ગોપીજનોએ દૂધ અને દહીં પરસ્પર છાંટ્યા. એનું કારણ કે કેમ આવું કર્યું, તો પ્રભુ ગોપાલ છે અને એટલે હવે એ પ્રભુ પ્રગટ થયા એટલે આ તો વ્રજવાસીઓ છે એમની પાસે ગાયો હોય અને ગાયોમાંથી ગોરસ મળતું હોય, એટલે પરસ્પર જે દૂધ દહીં છાંટ્યા એનું કારણ અહીંયા એ બતાવ્યું કે આવનારા વ્રજવાસીઓ છે એમની પાસે ગાયો છે અને એમાંથી ગોરસ મળે. તો હવે આ લાલો આવ્યો છે, એ લાલો હવે પ્રગટ થયો એટલે એના પ્રાગટ્યથી અમારી ગાયોની પણ વૃદ્ધિ થશે અને જે ગોરસ મળે છે તેની પણ વૃદ્ધિ થશે. એટલે જે પ્રગટ થયો તે ગોપાલ છે. અને જો આ બધા ઠાકોરજીના નામો એ સદાય બિરાજેલા છે, ચાહે ઇન્દ્રે ગોવિંદ પ્રગટ કર્યું હોય કે નામકરણ જે ગર્ગાચાર્ય જે કર્યું એ વખતે ગોપાલ નામ પ્રગટ કર્યું હોય, પણ એ નામો તો સર્વકાલીન છે. એટલે ઓલરેડી એ નામો હતા એટલે ગોપાલ નામ અહીંયા લખ્યું છે. એટલે ઠાકોરજી ગોપાલ હતા જ, લીલા તો કરી પછી આપણે જોઈશું, પણ ગોપાલ જ હતા. એટલે આ બધા નામાભિધાન ઠાકોરજીના પ્રથમથી પ્રગટ થયેલા જ હતા. એટલે જ્યારે ગર્ગાચાર્ય પણ નામાભિધાન કર્યું ગોવિંદ, એ વખતે ક્યાં ઇન્દ્ર આવ્યો હતો ને ક્યાં હજી ઇન્દ્રે દૂધથી અભિષેક કર્યો હતો, પછી ગોવિંદ નામ પ્રગટ કર્યું ને. પણ તમે આ દસમ સ્કંદમાં 8મો અધ્યાય જુઓ, ગર્ગાચાર્યજી નામ સંસ્કરણ કરવા આવ્યા છે, ત્યાં નામમાં ઠાકોરજીનું ગોવિંદ નામ પ્રગટ કર્યું છે. વાસુદેવ નામ પણ પ્રગટ કર્યું છે, વાસુદેવ નામ પણ પ્રગટ કર્યું છે. આપણને એમ લાગે કે વસુદેવજી મૂકી ગયા તે આ ગર્ગાચાર્યજી જાણતા હોય એમ, એવો એક અર્થ આપણે મગજમાં વિચારીએ, પણ મહાપ્રભુજી ના પાડે છે. મહાપ્રભુજી આજ્ઞા એ કરે છે કે વાસુદેવ નામ પણ એમનું પ્રગટ કોક યુગમાં તો થયેલું હતું જ, માટે અત્યારના ગર્ગાચાર્યજી એમને વાસુદેવ તરીકે સંબોધન કરે છે. એટલે ઠાકોરજીના નામો પણ જેમ ઠાકોરજી નિત્ય છે એમ ઠાકોરજીના નામો પણ નિત્ય છે. એટલે અહીંયા ગોપીજનો ગોપાલ પ્રગટ થયો છે અને હવે અમારે ગૌવંશ છે એની વૃદ્ધિ થશે, એનાથી પ્રાપ્ત થતા ગોરસની વૃદ્ધિ થશે, એટલે એમની પણ વૃદ્ધિ થશે. એટલે ગોપાલના ભાવથી દહીં અને દૂધ એનો છંટકાવ કર્યો. એટલે ઠાકોરજીના પ્રાગટ્ય વખતે દૂધ અને દહીં એ ધરતી ઉપર એક દરિયો બની ગયો, કીચડ બની ગયો, એ આપણે એમાં જોયું. તો હવે અહીંયા શું છે કે એ વખતે એટલે કૃષ્ણાવતારમાં પરસ્પર જે ગોરસ હતો એનો છંટકાવ કર્યો. પણ હવે એ જ કૃષ્ણ વિઠ્ઠલેશ બનીને પ્રગટ થયા છે. તો વિઠ્ઠલેશ બનીને પ્રગટ થયા છે એટલે અહીંયા તો વૈષ્ણવો છે, અહીંયા ગોવાળિયાઓ નથી. અત્યારના જે છે તે બધા વૈષ્ણવ મહાપ્રભુજીના સેવકો જ હતા, બધા વૈષ્ણવો છે. તો એ બધા વૈષ્ણવોએ પૃથ્વી ઉપર ચંદન છાંટ્યું. એટલે જે અહીંયા આવ્યું કે ધરણીએ ચંદન તણા નીર, તો ધરતી ઉપર ચંદનના જલ કઈ રીતે આવ્યા? આ ઘરની બહારનો જે વૈભવ છે એનું વર્ણન કરતાં કરતાં પહેલાં જે બારસાક ઉપર તોરણ બાંધ્યું એનું વર્ણન કર્યું. પછી ગોપાલદાસજીનું ધ્યાન જાય છે ઘરની બહાર, તો ઘરની બહાર જાય છે તો ધરતી ઉપર ચંદનનું જળ જોવા મળે છે. એટલે તોરણના દર્શન તો કરીને વિચાર આવે કે ભાઈ આંબાના વૃક્ષો છે તો મંગલકારી છે, તો આંબાના ત્યાં તોરણ જોયા. આમે આપણે ઘરની બહાર જઈએ તો પહેલી નજર તો આપણે ઉપર જાય ને પછી ભૂમિ ઉપર જાય ને. એટલે ગોપાલદાસજીની હવે દ્રષ્ટિ ગઈ છે ભૂમિ ઉપર, તો ત્યાં ચંદનનું નીર જોયું. એટલે વિચારમાં પડ્યા કે આ ચંદનનું નીર આવ્યું કઈ રીતે?
એટલે એમને યાદ આવ્યું કે ગોવાળિયાએ જેમ ગોરસ છાંટ્યો હતો કૃષ્ણ અવતારમાં, કારણ કે છાંટનારા રજવાસીઓ હતા, એટલે એમનું કન્સર્ન ગાય અને ગોરસ હતી, એટલે એમાં વૃદ્ધિ થવાની જે માટે એમણે ગોરસનો છંટકાવ કર્યો હતો. પણ અહીંયા તો અત્યારના એ જ કૃષ્ણ ગુસાઈજી સ્વરૂપે પ્રગટ થયા છે, પણ અહીંયા તો બધા વૈષ્ણવો છે, એમને ગાય કે ગોરસનો બહુ સવાલ નથી, એટલે એમને પૃથ્વી ઉપર ચંદન છાંટ્યું. પણ એ ચંદન છાંટ્યું એનું બી કારણ છે, જેમ ગોવાળિયાએ વિચાર્યું કે અમારા ગાય વંશની અને ગોરસની વૃદ્ધિ થશે, એમ વૈષ્ણવોએ શું વિચાર્યું? વૈષ્ણવ વિચારે છે કે આપ જેમ ચંદન તાપની નિવૃત્તિ કરે છે, એમ આપ જે હવે પધાર્યા છે એ અમારા તાપની નિવૃત્તિ કરશે, અને માટે ચંદનના નીર એમને છાંટાય છે. એટલે કેટલી સુંદર આ બધા મહાપુરુષોના વિચારો અને એનું રજૂ કરવાની રીત કેવી સુંદર છે. એટલે ગોપાલદાસજીનું દર્શન પણ સાચું છે, અને દર્શનનું જે કારણ જીવણજી મહારાજ બતાવે છે એ પણ અત્યંત સાચું છે, અને સીધો રેફરન્સ ઠાકોરજીના પ્રાગટ્ય નંદોત્સવ વખતનો અહીંયા સીધો ગોઠવીને મૂકી દીધો કે ભાઈ એમને જરૂર ગોપાલની હતી, કારણ કે એમનો કન્સર્ન ગાયો હતી અને ગોરસ હતું. અહીંયા વૈષ્ણવો છે, તો વૈષ્ણવો તો યુગોથી તપી રહ્યા છે ને. હા, શું પ્રગટ થયા ત્યારે મૃગમત તિલક સાથે જ પ્રગટ થયા છે, એવું મેં વાંચ્યું છે. તને ખબર હોય જુદી, મને ખબર નથી, પણ મેં એવું વાંચ્યું છે કે પ્રગટ એમનું પ્રાગટ્ય જ એ મૃગમત તિલક સાથે થયું, ચંદ્રાવલીજીએ તિલક કર્યું છે, આવું મેં વાંચ્યું છે. એ તારા સાંભળવાનું બીજું કંઈ આવ્યું તો મને ખબર નથી, પણ આ હું જે જાણું છું. એટલે મૃગમત તિલક સાથે જ એમનું પ્રાગટ્ય થયું છે, પણ એ નિત્ય લીલામાંથી પધારતા હતા એ વખતે ચંદ્રાવલીજી આ તિલક કર્યું છે એવું મેં વાંચન કરેલું છે. એટલે પ્રાગટ્ય તો તિલક સાથે જ થયું છે ગુસાઈજીનું, પણ એ નિત્ય લીલામાંથી પધારતા ચંદ્રાવલીજી આવીને આ તિલક કર્યું છે, આવું મારા વાંચવામાં આવ્યું છે. આમાં કેવું છે કે કોઈ એક વિષય ઉપર એટલી બધી જુદી જુદી રજૂઆતો છે ને કે ઘણી વખત આપણે પોતે કન્ફ્યુઝ થઈ જઈએ કે આમાં શું હશે તે, અને કોને સાચું ગણવું એવો વિચાર આપણને આવી જાય. એટલે મેં પછી વિચારવાનું જ છોડી દીધું, જે છે તે વાંચી લેવાનું, અને જે વખતે જ્યાં એનો ઉલ્લેખ થતો હોય તેને સ્વીકારી લેવાનો એમ. કારણ કે આપણી એ કેપેસિટી બી નથી, અને સાચો કહો તો આપણો અધિકાર પણ નથી કે આપણે એના ઉપર બહુ લાંબી ચર્ચાઓ કરીએ. એ સામર્થ્ય ગુસાઈજીનું હતું કે જે પોતે પોતાની ટીકામાં મહાપુરુષજીના લખેલા વાક્યોને પણ નમે રોચતે હું આને સ્વીકારતો નથી, ગુસાઈજીએ લખ્યું છે પોતાની ટિપ્પણીઓમાં મહાપુરુષજીના વાક્યોને. એટલે એ બધા તો આચાર્યો અને ભગવત સ્વરૂપોની વાત જ કંઈક જુદી છે. આપણે તો જે વખતે જે સાંભળ્યું, જે સમજ્યા તે સમજ્યા, એમ બહુ એમાં પડવું નહીં. એટલા માટે શાસ્ત્રીજીનો બહુ આગ્રહ હોય છે કે તમે મહાપુરુષજીના આકર ગ્રંથોને વાંચતા શીખો. આપણે બધામાં હું પણ આવી ગયો, હું તો ખાસ આવી ગયો કે આપણે આજુબાજુનું બધું બહુ સાંભળીએ છીએ. આવું કહી ગયા, હમણે આ કહ્યું, હમણે આમ કહ્યું, પણ મહાપ્રભુજી શું કહે છે, મહાપ્રભુજીની શું આજ્ઞા છે, એને સમજવાનો આપણે પ્રયત્ન પ્રાય આપણે કરતા નથી. અને એટલા જ માટે આ બધા પ્રોબ્લેમ્સ બધા ઊભા થતા હોય છે. આજે હમણાં શ્રી વલ્લભદીપજી જે ગ્રંથનું અનુસંધાન પેલું ચાલી રહ્યું છે મારું, એટલે આપણે જે ભાગવતાર્થનો જે સત્સંગ ચાલે છે એ ભાગવતાર્થમાં ભાગવતાર્થ સાથે સાથે 5 તત્વોમાં શ્રીનાથજી તત્વ સંપન્ન પ્રભુએ કરાયું, મહાપ્રભુનું ચાલુ રહ્યું છે. તેમાં મહાપ્રભુનું જીવનચરિત્ર જે છઠ્ઠાલાલ યદુનાથજીએ જે લખ્યું છે વલ્લભ દિગ્વિજય ગ્રંથ, કે તમે વલ્લભ દિગ્વિજય ગ્રંથ વાંચો અને તમે અત્યારના ઉપલબ્ધ મહાપ્રભુના જીવનચરિત્રો વાંચો ને તમારું તો
મગજ જ કામ ના કરે કે આમાં શું સાચું ને શું ખોટું, કોણ સાચું ને કોણ ખોટું, તમે કોઈ જજમેન્ટ લઈ ના શકો એવી પરિસ્થિતિ છે. પણ એક બાજુ એમ થાય કે ભાઈ યદુનાથજી પણ છે તો ગુસાજીના છઠ્ઠાલાલ છે ને, એમને પણ લખેલું કઈ રીતે પેલું આપણે એ હોઈ શકે, અને જે કંઈ અત્યારે આપણે મળીએ છીએ કે સાંભળીએ છીએ, એટલે આ એક ભગવદ્ લીલા એવી છે કે જેમાં બહુ કંઈ આપણે નથી એનું કંઈ નિર્ણય લઈ શકતા નથી કે આમાં શું છે. મહાપ્રભુજી અધૂરા માસે પ્રસવ થયો, મા તો મૂકીને જતા જ રહ્યા હતા, રાતનો સમય હતો, અને ટોળા ગામમાં ગયા પછી વહેલી સવારે દર્શન કર્યા છે ને, એટલે સપનામાં જતા હોય છે કે હું તો છું. કોઈક જગ્યાએ એવું સાંભળવા મળે કે પછી કોઈક પાછળ જે આવતા હતા એમાંના કોકે જઈને કીધું કે ભાઈ આ છોકરું કોનું છે, રડે છે, અને ગયા મા બાપ ત્યાં. હવે આમાં કોણ સાચું અને કોણ ખોટું એ તમે નિર્ણય કઈ રીતે કરી શકો? કારણ કે જે કહેનારા હોય એ પણ ઓથેન્ટિક વ્યક્તિઓ જ કહેતા હોય, અને આપણે જે વાંચ્યું હોય એ પુસ્તકો પણ બધા ઓથેન્ટિક જ હોય, તેમાં કયું સ્વીકારવું? એટલે હું વૈષ્ણવને એ કહેવા માગું છું કે આ બધી ચર્ચાઓમાં બહુ પડવું નહીં, એમાં મજા નથી. મારા પોતાના અનુભવથી જે કંઈ આપણને સમજાય એ સમજીને બેસી રહેવું, અને બીજી જગ્યાએ એની બહુ ચર્ચા પણ ન કરવી. કારણ કે કોકને કોક વસ્તુ માટેની આસક્તિ, અભિરુચિ બહુ હોય, એ એને બહુ ગમતું હોય, તમે જઈને એને ન ગમતું બોલો તો પેલાના દિલને દુઃખ થાય ને ક્લેશનું સાધન બને. એના કરતાં મનમાં રાખીને બેસી રહેવું. પણ આ બધા ડિસ્ક્રિપ્શન ને એમાં બધા બહુ જ બધી વસ્તુઓ બધી આવતી હોય છે. એનીવે એ આપણો વિષય નથી, આ તો આ નીકળ્યું એટલે એને કીધું, આ વાત કંઈ કાઢી ગુરુ મોહમ્મદ તિલકની, એટલે મેં આટલું કહ્યું. બાકી તો હવે જે છે તે છે, આપણે ગુસાઈજીને માનીએ એટલું જ મોટું છે ને, બીજું બધું આપણે ચર્ચા કરવાનો અધિકાર બી નથી. તો એ વૈષ્ણવોને હવે થયું કે ગુસાઈજી જે પ્રગટ થયા તે હવે તાપની નિવૃત્તિ કરશે. એ વૈષ્ણવોને જેમ પેલા ગોવાળિયાઓને એક અહેસાસ થયો હતો, એક સંતોષ થયો હતો, એમ વૈષ્ણવોને થયું કે આ રીતે અમારો તાપ છે એની નિવૃત્તિ થશે. દ્વાપર વસુધા ભાર ઉતાર્યો, કલયુગ તાપ નિવારે. બરોબર ને? બૌરી કૃષ્ણ શ્રી ગોકુલ પ્રગટે શ્રી વિઠ્ઠલનાથ અમારે. બરોબર કે નહીં? દ્વાપર વસુધા ભાર હર્યો હરી, કલયુગ તાપ નિવારે. કલયુગ તાપ નિવારે. અહીંયા આવ્યું ને આપણે કે વૈષ્ણવને એમ થયું કે હવે અમારા તાપનું નિવારણ કરશે. તો જેમ ચંદન એ અધિભૌતિક તાપનું નિવારણ કરે છે, એમ ગુસાઈજી પોતે એ અમારા જે આધ્યાત્મિક તાપો છે, આધિદૈવિક તાપો છે, એ તાપનું નિવારણ કરશે. આવા વિચારથી ત્યાં ઉપસ્થિત વૈષ્ણવોએ ચંદનનું જળ એકબીજા ઉપર છીરક્યું, એવું અહીંયા કહેવા માગે છે. એટલે ચંદનની જેમ તાપ નિવૃત્તિ કરશે. અને બીજું, ચંદનની સુગંધી પૃથ્વીની પણ સુગંધી, અને ગુસાઈજીની પોતાની પણ કીર્તિની સુગંધી. બરોબર કે નહીં? જો એટલે ગુસાઈજીનો યશ જો એટલે મહાપ્રભુજીનું પ્રાગટ્યને બધું થાય, નાથ દ્વારા બધા જોઈએ તો આપણે જે ઠાડું વસ્ત્ર હોય હંમેશા શ્વેત આવે. એનું કારણ શું? કે મહાપ્રભુજીના યશનું દ્યોતક છે, માટે ત્યાં શ્વેત ઠાડું વસ્ત્ર આવે. તો આ દરેક વસ્તુ સાથે કંઈક ના કંઈક બધા ભાવ સંકળાયેલા છે. એટલે અહીંયા ગુસાઈજી પોતે પોતાની કીર્તિ વડે, એટલે પૃથ્વીને પોતાની કીર્તિ વડે સુવાસિત કરીને બધાને આનંદ હવે આપશે. એટલે પૃથ્વી ઉપર ચંદનના નીર કેમ ખૂબ હતા એના કારણે આ જીવણજી મહારાજે સમજાવ્યું. એટલે વૈષ્ણવોને તો લાભ છે જ, પણ ધરતીને પણ એમ થયું
કે મારી પણ શોભા હવે વધશે. એટલે ભુવિ ભાગ્ય એ જે મહાપ્રભુજીનું નામ છે, ગુસાઈજીનું નામ પણ એ જ છે. ભૂમિના ભાગ્યનો વિસ્તાર કરનારા શ્રી ગુસાઈજી છે, મહાપ્રભુજીના લાલ છે. એટલે તો એ પૃથ્વીને પોતાની કીર્તિ વડે સુવાસિત કરીને બધાને આનંદ આપશે. માટે અહીંયા જે ચંદન તૃણાનિર જે બહુવચન વપરાયું છે એનું કારણ અહીંયા બતાવ્યું. એટલે જ્યાં સુધી ગુસાઈજી મહારાજ પ્રગટ નહોતા થયા ત્યાં સુધી પૃથ્વી નીરસ હતી. ત્યાં સુધી પૃથ્વી અને નીરસ કેમ હતી? તો પૃથ્વીને તાપ હતો. પૃથ્વીને તાપ શેનો હતો? માયાવાદનો તાપ હતો. પૃથ્વીને જો માયાવાદને તમે જોવા જાઓ તો કંસાદિક દાનવ સબ મારે, અને મહાપ્રભુજીના ઘરે પ્રગટ થયા તો માયાવાદ નિસ્તાર્યો, ચૌયુગ વેદ વચન પ્રતિપાર્યો. એટલે માયાવાદને કેટલો બધો ભયંકર આપણા માર્ગમાં ગણ્યો છે, તે જ શું તમારું ધ્યાન દોરવા માગું છું. ચૌયુગ વેદ વચન પ્રતિપાર્યો, બરોબર. એમાં સતયુગ શ્વેત વરા રૂપ ધર હિરણાક્ષ રૂપાર્યો. ત્રેતા રામ દશરથ ગૃહ પ્રગટે રાવણ કોલજુ સંવાર્યો. દ્વાપર વસુધા ભાર હર્યો હરી ઇન્દ્ર હું પાયન પાર્યો, બરોબર છે. અને પછી કલયુગ શ્રી વલ્લભ ગૃહ પ્રગટે માયાવાદ નિવાર્યો. એટલે હિરણાક્ષને ઉર ફાર્યો, રાવણને માર્યો, કંસને માર્યો. એ કામ કૃષ્ણને બતાવ્યા પછી ગુસાઈજીનું કયું કામ બતાવ્યું? માયાવાદ નિવાર્યો. એનો સીધો અર્થ શું થયો કે માયાવાદ ઇઝ ઇક્વલ ટુ હિરણાક્ષ, ઇઝ ઇક્વલ ટુ રાવણ, અને ઇઝ ઇક્વલ ટુ કંસ. એટલે આ જે પૃથ્વીને તાપ હતો એ આ તાપ હતો. ધેટ આઈ વોન્ટ ટુ મેક યુ એક્સપ્લેન. કે વખતે માયાવાદ ખૂબ જ પ્રચુર હતો. લોકો બાવા બની નીકળવા માંડેલા હતા, માથું કરાઈને બધું. એટલો બધો પ્રબળ માયાવાદ એ વખતે હતો. એટલે હવે પૃથ્વી એના લીધે એ માયાવાદના તાપથી પૃથ્વી નીરસ બનેલી હતી. અને એટલે હવે ગુસાઈજી પ્રગટ થયા એટલે સરસ કરશે. કારણ કે ગુસાઈજી હવે ઠાકોરજીની જે લીલા છે, સરસ લીલાઓ છે, એ લીલાઓનું કથન કરશે પોતાના સેવકો આગળ. એ લીલાઓ પ્રગટ કરશે. એટલે પૃથ્વી જે નીરસ હતી તે હવે સરસ બનશે. અને પૃથ્વીનો ગુણ જે ગંધ છે એની પણ વૃદ્ધિ થઈ. અચ્છા, હવે બહુ સરસ વાત કરી. અને રજોગુણની નિવૃત્તિ થઈ. અહીંયા રજનો અર્થ ધૂળ. રજનો અર્થ અહીંયા રજના બે અર્થ બતાવ્યા છે. એક તો સાત્વિક રજ અને તમ, એ પૈકીનો રજોગુણ, અને બીજું રજ એટલે રેતી. તો આપણે ત્યાં બી પાણી છાંટીએ છીએ, કેમ? ધૂળ દબાય, રજ દબાય, એટલા માટે આપણે પાણીનો છંટકાવ કરીએ છીએ. તેમ અહીંયા જે ચંદનના નીરનો છંટકાવ કર્યો જેનાથી રજ દબાવી, એટલે પૃથ્વી ઉપરની રજ ધૂળ દબાઈ પણ રજોગુણ એ પણ નિવૃત્ત થયો. જે રજોગુણ હતો એ પણ નિવૃત્ત થયો. એટલે રજોગુણ નિવૃત્ત થયો એટલે જે સાત્વિક ધર્મ હતો એ સાત્વિક ધર્મનું સંપાદન થયું. બાકી રહ્યો તમો ગુણ. તો પૃથ્વીને એમ લાગ્યું કે જે રજોગુણ હતો એ રજોગુણ દબાયો એટલે સાત્વિક ગુણ વધ્યો, પણ જે તમો તો ગુણ રહી ગયો છે. તો વિઠ્ઠલ પ્રગટ થયા છે એટલે તમો ગુણ પણ વિઠ્ઠલ દૂર કરશે. એટલે પૃથ્વીને આ રીતે આનંદ થયો છે. પછી વીર શ્રી ગોપીનાથ શ્રી વિઠ્ઠલનાથ પ્રગટ્યા. તો હવે અહીંયા તમો નિવૃત્તિનું નિરૂપણ કઈ રીતે, એના માટે આ શબ્દ મૂક્યા. વીર શ્રી ગોપીનાથ શ્રી વિઠ્ઠલ પ્રગટ્યા. એટલે અહીંયા વિઠ્ઠલનાથજી અને ગોપીનાથજી બંને નામનો સમન્વય
જે કર્યો છે એ જીવણજી મહારાજે ખૂબ અદ્ભુત રીતે અહીંયા સમજાયો છે કે તમો નિવૃત્તિનું નિરૂપણ તો થશે જ, પણ કઈ રીતે કર્યું? તો વીર શ્રી ગોપીનાથ અને શ્રી વિઠ્ઠલ, એટલે ભલે ગોપીનાથજી તો પ્રગટ્યા છે પહેલાં, પણ આ કોણ છે? વીર શ્રી ગોપીનાથ. વિઠ્ઠલ કોણ છે? ગોપીનાથજીના વીર એટલે ભાઈ છે. એટલે બંને શબ્દો અહીંયા બંને નામ મૂકીને કહેવા એ માગે છે કે વીર શ્રી, તો વીર કોણ? ગોપીનાથજી. અને એ ગોપીનાથજી શ્રી એટલે શક્તિ. તો ગોપીનાથજી શું છે? સંવારક શક્તિ છે, એટલે સંકર્ષણ વ્યૂહનું પ્રાગટ્ય છે. બરાબર છે. એટલે સંકર્ષણનું કામ અસુરોના નિવારણનું જ છે. તો અહીંયા વીરશ્રીનો અર્થ કર્યો સંવારક શક્તિ, એટલે સંકર્ષણ સ્વરૂપ. એટલે વિઠ્ઠલનાથજી જેમ ઠાકોરજી પ્રગટ થયા 4 વ્યૂહમાં, એક સંકર્ષણ વ્યૂહ હતો, એમ અહીંયા વિઠ્ઠલે જ પ્રગટ થયા એમનો એક વ્યૂહ, તે આ શ્રી ગોપીનાથજીએ સંકર્ષણ વ્યૂહ એનું નિરૂપણ બતાવ્યું. તો સંકર્ષણ સ્વરૂપ શ્રી ગોપીનાથજી છે, તો એની પણ શોભા વીર શ્રી ગોપીનાથ શ્રી વિઠ્ઠલ પ્રગટિયા, તો આ સંકર્ષણ સ્વરૂપ ગોપીનાથજી છે એની પણ શોભા, એના પણ જો શ્રી રૂપ હોય, એટલે વીર શ્રી જે લખ્યું છે એમાં પહેલો વીરનો અર્થ કર્યો સંકર્ષણ શક્તિ ગોપીનાથજી, અને પછી શ્રીનો અર્થ કર્યો એની પણ શોભારૂપ જે છે. એટલે ગોપીનાથજીની પણ શોભા જે છે તે, એટલે અહીંયા વીર શ્રી શબ્દને આ રીતે સમજાયો કે વીર શબ્દ કોના માટે વાપર્યો? ગોપીનાથજી માટે વાપર્યો. અને શ્રી શબ્દ કોના માટે વાપર્યો? તો એ ભાઈની પણ જે શોભા છે એ કોણ છે? શ્રી એટલે ગુસાઈજી છે. માટે અહીંયા આ વીર શ્રી શબ્દનું આટલું વિવેચન સુંદર, આ બધું મહાપુરુષો સમજાઈ શકે. એટલે એ શોભારૂપ કોણ છે? તો કે શ્રી વિઠ્ઠલનાથ. એટલે પછી આવ્યું કે શ્રી વિઠ્ઠલ પ્રગટિયા, એટલે સંકર્ષણ શક્તિ ગોપીનાથજી એમના ભાઈ, પણ એની પણ શોભારૂપ. એટલે વિઠ્ઠલનાથજી એ શંકરશણજીની પોતાના ભાઈની શોભારૂપ બનીને પ્રગટ થયા છે. આ એક અર્થ કર્યો. હવે વીર શ્રી રૂપ શ્રી ગોપીનાથજી સહિત આપ પ્રગટ થયા છે, એટલે આપના સ્વરૂપમાં જે વીર શ્રી રૂપ છે ગોપીનાથજીનું, એનું બતાવતા આપ આજ્ઞા કરે છે. જેમ ઠાકોરજી સંકર્ષણ વ્યૂહ સાથે પ્રગટ થયા છે ને, તો હવે એ દુષ્ટ મતનો નાશ કરશે. વીર શ્રી ગોપીનાથ શ્રી વિઠ્ઠલ પ્રગટ્યા, તો પ્રગટીને શું કરશે? તો આપ દુષ્ટ મતનો નાશ કરશે. એટલે દુષ્ટ મત એટલે આપણે હમણાં જે માયાવાદની વાત કરી તે, તો એનો આપ નાશ કરશે. આ એક વિઠ્ઠલ શબ્દનો અર્થ સમજાયો. અને કેમ? કારણ કે સાથે ગોપીનાથજી છે માટે. અને ગોપીનાથજીનું કામ શું છે? તો ગોપીનાથજીનું કામ જે છે તે જે ઠાકોરજીને અનુકૂળ નથી એ બધાને કંટ્રોલ કરવા, એ એનું કામ છે. તો દુષ્ટમતનો નાશ કરશે, અને સાથે સાથે વિઠ્ઠલ નિસ્સાધન જીવોનો ઉદ્ધાર પણ કરશે. એટલે એક સાથે બે કાર્યો આપ કરશે કે જે દુષ્ટમત છે, એટલે એનો સીધો સંબંધ વેદ સાથે છે. અને વેદ સ્વરૂપ જ ગોપીનાથજી છે, કારણ કે સંકર્ષણ વ્યૂહ છે. એટલે વિઠ્ઠલ શબ્દના બે અર્થો બતાવ્યા કે એક તો પોતે ગોપીનાથજીના ભાઈ છે, અને ભાઈ હોવાથી સંકર્ષણ શક્તિ સાથે પ્રગટ થયા છે. અને એ સંકર્ષણ શક્તિ દ્વારા એ જે દુષ્ટમત છે વેદમાં, વેદથી વિરુદ્ધ દુષ્ટમત છે, એનો નાશ કરશે. અને સાથે સાથે આપ શ્રી વિઠ્ઠલ છે, એટલે જે અધિકારી જીવો છે નિસ્સાધન જીવો, એનો આપ ઉદ્ધાર કરશે. વિદ વત્તા ઠ વત્તા લ. વિદ એટલે જ્ઞાન, ઠ એટલે શૂન્ય, લ એટલે અંગીકાર કરવો. એટલે જે વિઠ્ઠલ કહેવાયા કે આપણા જેવા અજ્ઞાની જીવોને પોતે પોતાના શરણે લેશે, માટે વિઠ્ઠલ કહેવાયા. એટલે દુષ્ટ મતનો આપ નાશ કરશે, અને સાથે સાથે જે નિસ્સાધન જીવો છે
એનો આપ ઉદ્ધાર કરશે. આવું સૂચવવા માટે વીર શ્રી ગોપીનાથ શ્રી વિઠ્ઠલ પ્રગટિયા આવું બાલકવિ ગોપાલદાસજી ગાઈ રહ્યા છે. આપણને તો ખબર ના જ પડે કે ગોપાલદાસજી આ શું કહી રહ્યા છે, પણ જીવણજી મહારાષ્ટ્ર જેવા છે મહાપુરુષો એ સમજાવે છે કે ભાઈ આ અહીંયા શું કહેવા માગે છે. એટલે પૃથ્વીનો તો તાપ હરશે, પૃથ્વીને સુગંધિત કરશે, ભક્તોનો તાપ હરશે. જે દુષ્ટમતથી પૃથ્વી તાપવાળી થઈ છે એ દુષ્ટમતને દૂર કરશે, અને સાથે સાથે જે પોતાના નિસ્વાર્થ જીવો જેના માટે પ્રગટ થયા છે એમનો અંગીકાર કરશે. તો આ એક આખો શબ્દ વીર શ્રી ગોપીનાથ શ્રી વિઠ્ઠલ પ્રગટિયા. તો પ્રગટ્યા તો ખરા, પણ એ વીર ગોપીનાથ શ્રી વિઠ્ઠલ કઈ રીતે એનું આ સુંદર સમાધાન અહીંયા કર્યું છે. પણ શંકા કરનારાઓ તો શંકા કરે જ. તો શંકા કરી કે જેમ શક્તિ અને શક્તિમાન, કારણ કે આપણે સંકર્ષણ શક્તિની વાત કરી ને, તો શક્તિ હંમેશા કોના આધારે રહે? શક્તિમાનના આધારે રહે ને. તમારા પગમાં વ્રજકોષ યાત્રા કરવાની શક્તિ તો છે, પણ એ શક્તિ કોના આધારે છે? તમારા પગના આધારે છે. એટલે તમારો પગ શક્તિમાન છે, અને જે યાત્રામાં ચાલવાની શક્તિ તેની સાથે જોડાયેલી છે. તો શક્તિ અને શક્તિમાન એ હંમેશા સાથે જ ચાલે. એટલે અહીંયા કહ્યું કે શક્તિ અને શક્તિમાનનો અભેદ છે. એટલે સંહાર શક્તિરૂપ શ્રી ગોપીનાથ પ્રથમ પ્રગટ્યા અને શક્તિમાન વિઠ્ઠલનાથજી પાછળ પ્રગટ્યા. તો આવું કઈ રીતે બન્યું? તમે જ્યારે આવું કહી રહ્યા છો તો આવું કેમ બન્યું? એટલે જો જીવણજી મહારાજને કેટલી ખબર કે આવી રીતના અહીંયા બધા વૈષ્ણવ ભેગા થવાના છે ગોવર્ધનનાથજીની હવેલીમાં એક વખત, અને આવો વિચાર કરશે. કારણ કે બધા ખૂબ ખૂબ સાંભળે છે, ઘણા ઘણા પંડિતોને આચાર્યોને ખૂબ ખૂબ સાંભળે છે, ખૂબ ખૂબ ચેનલો જુએ છે. એટલે એમને આવી શંકા આવશે. એટલે અહીંયા એ શંકાનું નિરસન અહીંયા ખૂબ સુંદર કર્યું છે. સમાધાન કર્યું કે સૂર્ય અને સૂર્યનો પ્રકાશ એક છે કે અભિન્ન છે? એક જ છે ને. સૂર્ય અને સૂર્યનો પ્રકાશ અભિન્ન છે, પણ સૂર્યનો પ્રકાશ તો અરુણોદય પહેલા પ્રગટ થાય છે, પછી સૂર્ય પ્રગટે છે ને. ભલે અભિન્ન છે, પણ પહેલા કોણ આવે છે? સૂર્યનો પ્રકાશ આવે છે, અને પછી સૂર્ય પ્રગટે છે. એવી રીતે સૂર્ય અને સૂર્યના પ્રકાશના કોઈ ભેદ પડતો નથી, એવો એ પણ છે. એટલે કૃષ્ણાવતારમાં પ્રથમ સંકર્ષણ પ્રગટ્યા, તેથી બંને સ્વરૂપ એક છે એમ સૂચવવા માટે શ્રી ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલનાથજી બંને નામો અહીંયા અંગીકાર કર્યા છે. એટલે અહીંયા પહેલાં ગોપીનાથજી પ્રગટ્યા, જેમ ત્યાં પહેલાં સંકર્ષણ પ્રગટ્યા. પણ જેમ સૂર્યોદય પહેલાં એનો પ્રકાશ ઉગે છે, ઉષા ઉગે છે, અને પછી સૂર્ય, એમ અહીંયા સંકર્ષણ સ્વરૂપ બળદેવજી પહેલાં પ્રગટ્યા, અને પછી એ જે શક્તિમાન છે, પહેલાં પેલી શક્તિ પ્રગટી અને પછી પહેલાં શક્તિમાન પ્રગટે, એવું અહીંયા કહેવા માગે છે. એમ સૂચવવા શ્રી ગોપીનાથજી અને વિઠ્ઠલનાથજી બંને નામો અંગીકાર કર્યા છે. ગોપી એટલે નિસ્સાધન ભક્તોના નાથ. એટલે અહીંયા ગોપીનાથજીને પણ શું કહે છે? ગોપી એટલે નિસ્સાધન ભક્તોના. કારણ કે મહાપ્રભુ જે નામ ગોપીનાથ રાખ્યું હશે તે મહાપ્રભુજી કેટલો બધો વિચાર કર્યો હશે. આપણે બધાએ બહુ ચલાવ્યું કે ગોપીનાથજી તો બળદેવનો અવતાર આપણે બહુ નથી ગણતા એને, મોટા ભાગના આપણા એમાં. પણ મહાપ્રભુજીએ ગોપીનાથ જે નામ પ્રગટ કર્યું છે એ કેટલા વિચારપૂર્વક કર્યું છે કે આ ગોપીઓનો નાદ જ મારા ઘરે પ્રગટ થયો છે. એટલે જે આપણા આચાર્ય શ્રી ગોપીનાથજી, એની અંદર સરકારની જે હતી આજ્ઞા તે, અને પ્લસ આપણા મંદિરના એટલે તિલક બાવાના દાદા નટવર ગોપાલજી મહારાજ, એ બધાની જે રજૂઆતો છે તે જોતા ત્યાં બહુ સ્પષ્ટ આપણે એક લખવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ બળદેવ તો ઠીક છે, પણ એ ગોપીનાથજી પણ કૃષ્ણાવતાર જ છે એવું આપણે ત્યાં ઉમેરવાનો પ્રયત્ન કર્યો છે આપણે પુસ્તકમાં. ગોપી એટલે ગોપી વિઠ્ઠલ શબ્દ પણ એ જ ફલિતાર્થ કરે છે,
અને ગોપી શબ્દ છે અને શ્રી ગુસાઈજી શક્તિમાન છે. એટલે સ્વતંત્ર બોધક વિઠ્ઠલ નામ અંગીકાર કર્યું છે. સ્વતંત્ર રીતે પોતે વિઠ્ઠલ છે, શક્તિમાન છે, પણ જે શક્તિ છે ત્યાં સંકર્ષણ છે. એટલે ત્યાં વીર શ્રી ગોપીનાથ એ રીતનું અહીંયા, એટલે વિઠ્ઠલનાથજી જ ગોપીનાથજી છે. ગોપીના નાથની સાધનજનોના નાથ, એટલે વિઠ્ઠલ ગુસાઈજી મહારાજે જ આ ગોપીનાથ સ્વરૂપ ધારણ કર્યું છે અને એ જ પોતે વિઠ્ઠલ થઈને પ્રગટ થયા છે. એવું અહીંયા ટૂંકમાં આપણે સમજાવવા માગે છે. હું પોતે સમજું છું, પછી તો જેવી આપ બધાની સમજ, પણ આટલું ડિસ્ક્રિપ્શન આવું કહેવા માગે છે કે જેમ ઠાકોરજી સંકર્ષણ વ્યૂહરૂપે પ્રગટ થયા છે, એમ શ્રી ગુસાઈજી જ ગોપીનાથજી સ્વરૂપે પ્રગટ થયા છે ને એટલે જ મહાપ્રભુજે નામ ગોપીનાથ રાખ્યું છે. કારણ કે ગોપીજીનું નિસાધન છે અને એના નાથ એ જ આ સ્વરૂપે પ્રગટ થયા છે. એ આપણે પ્રિસાઇઝલી અમારે બધું લખ્યું છે. તો આ સાથે આપણું આ તૃતીયાખ્યાનની 11મી ટૂંક છે એ અહીંયા આપણે સંપન્ન કરી અને પંચાવનમો પ્રસંગ આપણે છે, પ્રેમની પ્રાપ્તિ રસિક ભગવદીયથી થાય છે. એકવાર કલ્યાણ ભટ્ટે વિનંતી કરી કે કેટલાક લોકો એમ કહે છે કે ભગવદીયનું કાર્ય પ્રેમથી થાય. હવે આ પ્રેમ તો ગમે તેટલો ઉદ્યમ કરીએ હાથ આવતો નથી. એટલે ભગવદીયનું કાર્ય કરવું હોય પ્રેમ જોઈએ ને, પણ એ પ્રેમ ગમે તેટલો પ્રયત્ન કરીએ પ્રેમ તો હાથ આવતો નથી. અને સ્વીકારે છે કલ્યાણ ભટ્ટ કે જ્યારે પ્રભુ કૃપા કરે ત્યારે જ હાથ આવે, એ સિવાય પ્રેમ આવતો નથી. તો હવે પ્રેમ આવતો જ નથી પ્રભુ કૃપા ન કરે ત્યાં સુધી, તો પછી આ ભગવદીનું કાર્ય પ્રેમે થાય છે એ કહેવાનું શું પ્રયોજન? એવું શા માટે કહેવું પડે? એટલે કે આમાં શ્રીમદ ભાગવતનું આપણે જો સ્મરણ કરીએ તો યસ્યામ વૈ શ્રૂયમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિરુત્પદ્યતે પુંસઃ શોક મોહ ભયાપહ. ભક્તિ એટલે અહીંયા પ્રેમ. તો આપણામાં બી પ્રેમ નથી. બે શ્લોકોની સંગતિ બહુ જબરદસ્ત ભાગવતમાં છે કે ય વૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિરધોક્ષજે અહૈત્યુક્ય પ્રતિહતા યયાત્મા સુપ્રસિદ્ધ હતી. પુરુષનું એટલે સ્ત્રીઓ પણ એમાં આવી ગઈ. જે પ્રભુ માટે પ્રયત્ન કરે બધા પુરુષ જ કહેવાય. એમાં દેહ પુરુષનો ને સ્ત્રી દેહ એ એનામાં ભિન્નતા નથી. પણ જે પ્રભુની પ્રસન્નતા માટે, પ્રભુની પ્રાપ્તિ માટે જે કોઈ પુરુષાર્થ કરતો હોય તે પુરુષ જ છે. તો એ પુરુષનો પરમ ધર્મ કયો? માત્ર ધર્મ નહીં, પરમ ધર્મ એટલે શ્રેષ્ઠ ધર્મ કયો? તો યહ વૈ, ય આજ, વૈ એટલે નિશ્ચિત. ત્યાં સુતજી બહુ નિશ્ચિતપણે કહે છે યહ વૈ, આ નિશ્ચય, યહ વૈ પુંસામ, પુરુષોનો પરમ ધર્મ કયો ધર્મ? યતો ભક્તિ અધોક્ષજે. તો અધોક્ષજ એ ભગવાનનું નામ છે. કારણ કે આપણી ઇન્દ્રિયો એ ભગવાનને જોઈ શકતી નથી. આપણી ઇન્દ્રિયોના તલથી પણ નીચે ભગવાન બિરાજે છે, માટેના અધોક્ષજ કહેવાય. નેત્રો જેને જોઈ શકતા નથી, ઇન્દ્રિયો જેને માણી શકતી નથી, એવા ભગવાનને અધોક્ષજ તરીકે શાસ્ત્રો ઓળખાવે છે. તો એવા અધોક્ષજ ભગવાનની ભક્તિ કરવી, યતો ભક્તિરધોક્ષજે, ય વૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિરધોક્ષજે. પાછી ભક્તિ કેવી? અહૈત્યુક્ય, કોઈ પણ જાતના હેતુ વગરની હોવી જોઈએ કે મારા દીકરાને મળશે વિઝા અમેરિકાના તો જ હું ભક્તિ કરું, કે મારા દીકરાની વહુને ત્યાં છોકરો આવશે તો જ હું કંઈક પાણું બાણું ભેટ કરીશ, એ નહીં. અહૈત્યુકી અને અપ્રતિહતા. એટલે સાહેબ ગમે તેટલું આકાશ તૂટી પડે તમારા ઉપર, પણ તમે તમારા ઠાકોરજીની સેવામાંથી ઘડીભર પણ ચ્યુત ના થાવ. મારો તો અનુભવ એવો છે કે સેવા કરવા બેસું ને ફોનની રિંગ વાગે એટલે ઠાકોરજીને મૂકીને હું તો સીધો ફોન એટેન્ડ કરવા જાઉં. કારણ કે કરોડોનો બિઝનેસ આપણો જતો હોય ને, પેલું તો બેસી સુલ મળવાનું જ છે.
પેલો ધંધો ક્યાં પાછો ખાયેલો ક્યાં શોધવા જઈશું? અપ્રતિક હતા, અડગ થઈને ગમે કમ વોટ મેં યાર, તૂટી પડે તો આપ તૂટી પડે, શું થવાનું છે બીજું? તારનારો બી છે ને, તારજે કે મારજે, તાર જે કરવું એ કર ભાઈ. પણ એ જે જોઈએ ભાવ કે મારે કંઈ જોઈતું નથી અને કમ વોટ મેં પ્રભુ હું તને છોડવાનો નથી, આવી ભક્તિ એ દરેકે દરેકનું પરમ ધર્મ છે. એટલે વિચારાય પણ એવી ભક્તિ લાવી ક્યાંથી? એ ભક્તિ આપણે લાવી ક્યાંથી? ડીમાર્ટમાં મળે, ધીરજ સંસમાં ઓર્ડર આપવાથી મળે, રસોડામાં પકવી શકીએ આપણે બધા. એની રેસીપી આવે છે ને બધી જુદી જુદી વસ્તુઓની, એમાં કંઈક મળે ખરી? કે ખેતરમાં આપણે ખેડીને ઉગાડીએ અને મળે? કે ઉપરથી વરસાદ કંઈક વરસાવે મળે? એવી રીતની ભક્તિ લાવી ક્યાંથી? ત્યાં આ પછી બીજા શ્લોકનો રેફરન્સ આવ્યો કે યસ્યામ વૈ શ્રૂયમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિરુત્પત્યતે પુંસમ શોક મોહ ભયાપહ. તો ભક્તિ ક્યાંથી આવે? યસ્યામ વૈ શ્રૂયમાણ, તમે એને સાંભળો તો, પણ કોને સાંભળો? શ્રીમદ ભાગવત. શ્રીમદ એ તમે ભાગવતનું શ્રવણ કરો. શ્રવણ એટલે અહીંયાથી પ્રવેશ્યો ને અહીંથી નીકળી ગયું, કે જેથી બીજું બધું બી કાનમાં જવાની જગ્યા રહે. એક જ વસ્તુ જો ઉતરી ગઈ તો બીજા બધા શું કહે છે આપણે પાસે એ સમજ ના રહે ને આપણી. એટલે શ્રવણ કરવું એટલે એના અર્થ સમજીને, શું કહેવા માગે છે સમજીને તમે શ્રવણ કરો તો એમાં તો શું થાય છે કે નામાત્મક સ્વરૂપ કૃષ્ણનું પ્રવેશે છે. અને એ નામાત્મક સ્વરૂપ જે અંદર કાનમાં ગયું એ હૃદયમાં ઉતરીને ભક્તિને ઉત્પન્ન કરે છે. હવે ભક્તિ ઉત્પન્ન થઈ કે ના થઈ એના માટે બી આપણે કોઈ એક્સપર્ટ ઓપિનિયન લેવાની જરૂર નથી. આપણે પૂછવાનું નહીં કોઈને કે ભાઈ જો મારામાં ભક્તિ ઉત્પન્ન થઈ જાય કે નહીં, હું આટલું કરું છું, સવારથી રાત સુધીમાં 8 પ્રહરની સેવા છે, ઠાકોરજીને સકડી ભોગ ધરું છું, અન્નકૂટ કરું છું, આ મંદિરમાં હું તો દોડું છું, જેને આ સેવા કરું તે સેવા કરું. એટલે કોઈ કહે કે ના તમે તો બહુ મોટા ભક્ત છો યાર, ખરા વૈષ્ણવ તમે તો બહુ ઊંચી કક્ષાના છો. તો આપણે કોઈનો ઓપિનિયન લેવાની જરૂર નથી. ત્યાં ભાગવત કહી દે છે હા, ભક્તિરુત્પત્યતે પુંસઃ શોક મોહ ભયાપહ. જ્યારે તમારા જીવનમાંથી શોક જતો રહે, તમારા જીવનમાંથી ભય જતો રહે, તમારા જીવનમાંથી મોહ જતો રહે, ત્યારે માનજો કે તમારા હૃદયમાં ભક્તિ ઉત્પન્ન થઈ છે. કોઈને પૂછવા જવાની જરૂર નથી. શોક, ભય અને મોહ એ જ્યારે જતા રહે, શોક છે ભૂતકાળની વસ્તુ છે, જે વસ્તુ બની ગઈ એ યાદ કર્યા જ કરીએ. ભય હવે શું થશે, અને મોહ ભવિષ્યનો કે શું થવા જઈ રહ્યું છે. તો જ્યારે આ 3 વસ્તુ જીવનમાં ન આવે ત્યારે હું નથી કહેતો, શ્રી મહાપ્રભુજી આ કહી રહ્યા છે શ્રીમદ ભાગવતને પ્રમાણ રૂપે આપીને. બીજા બધા શું કહે છે એ મારા માટે એમ નથી. મારે તો મારા વલ્લભ શું કહે છે, મારું ભાગવત શું કહે છે, એની સાથે મારું કન્સર્ન છે. એટલે મારે જો મારી જાત માટે લિટમસ ટેસ્ટ કરવો હોય તો આ જ છે કે મારામાં શોક ગયો, મારામાંથી મોહ ગયો, મારામાંથી ભય ગયો, નથી ગયો. તો ભલે આપણે ભક્તિ તો કરીએ જ છે, પણ મહાપ્રભુજીની કૃપાથી ઠાકોરજી અંગીકાર કરે છે, એનો સવાલ નથી. કારણ કે મને તો શાસ્ત્રીજીની વાત પાછી યાદ આવી, અને રસ્તામાં જ મેં કહી કે શાસ્ત્રીજી મને પૂછતા કે આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ કે ઠાકોરજી આપણી કરે છે. ખરેખર વિચાર્યું ઠાકોરજી આપણી કરે છે. આપણે જગાડ્યા એક દિવસ 9 વાગે, એક દિવસ 12 વાગે, જાગ્યા ત્યારે જાગી ગયા, તો આપણે ઠાકોરજીની સેવા કરી કે ઠાકોરજી આપણી કરી? બરોબર કે નહીં? સામગ્રી સિદ્ધ કરી, લૂણ કંઈક વધારે ઓછું પડી ગયું, ઠાકોરજી પ્રેમથી આરોગી ગયા. કોણે સેવા કરી? ઠાકોરજી ફરિયાદ કરી અને સાહેબ તમારા ઘરમાં તમે જુઓ મીઠું વધારે ઓછું પડ્યું અને જમવા બેઠા હોય ઘરવાળા તો શું હાલત થાય છે તમે જુઓ. કોણ કોની સેવા કરે છે? સેવા કોણ કોની કરે છે? એટલે અહીંયા પૂછ્યું કે આ ભગવતીનું કાર્ય પ્રેમી થાય એનું પ્રયોજન શું, એવું કલ્યાણ માટે પૂછ્યું. કારણ પ્રેમ તો હાથમાં આવતો નથી. આ સાંભળી શ્રી ગોકુલેશ બોલ્યા
કે શ્રી પ્રભુજીની પ્રાપ્તિ થાય તો જ આપણને પ્રેમ મળે. અને પ્રભુજીની પ્રાપ્તિ કઈ રીતે થાય? બાબત વગેરે સત્સંગથી મળે. તો તે પ્રેમ વડે શ્રી પ્રભુજી ઉત્તમ વસ્તુ છે તે પ્રેમ વડે, એટલે પ્રભુ જો કૃપા કરે તો પ્રેમ મળે. અને એ જે પ્રેમ છે ઉત્તમ વસ્તુ છે. અને એ જ્યારે પ્રેમ મળી ગયો, પ્રભુને લાયક પ્રેમ મળી ગયો, તો પછી શું થાય કે પ્રેમથી પ્રભુજી પ્રાપ્ત થઈ જાય. પ્રેમને વશ પ્રભુ છે. પ્રીતમ પ્રીત હિતે પૈયે પ્રીતમ પ્રીત હિતે વસતીનો, આ બધા અષ્ટસખાઓની વાણી જ છે. તો પ્રેમથી પ્રભુજીને પામી, એટલે ભગવદીયની સેવા કરવી હોય પ્રેમથી તો પહેલાં ભગવાનની સેવા કરો અને ભગવાનને રીઝવો, તો ક્રમશઃ આપણામાં પ્રેમ થાય. એટલે પ્રભુને પ્રેમ કરતાં કરતાં એ પ્રેમ વધતો જાય, કારણ કે પ્રભુ પ્રેમને વશ થઈ જાય. તો પછી એ પ્રેમપૂર્વક પ્રભુને ભક્ત જેમ કરાવે એમ પ્રભુ કરે. એક વખત તમે પ્રભુને વશ કરી લો પ્રેમથી, પછી તમે જે કહો તે પ્રભુ કરે. જેમ ગોપીજનો કહેતા, લાલા મારી ગાય જરા ધોઈ દે ને ભાઈ, મારે જરા બેસવું છે, જાય ને સાગામચી જેને લઈ આવો ને, લાલા મારા પગના પગરખા જરા લઈ આવો ને. તો લાલો બિચારો દોડતો જતો હતો, કોઈ જાતની ફરિયાદ નહોતો કરતો. પણ કેમ? કારણ કે ગોપીજનોનો એ પ્રેમ હતો, માટે પ્રેમને વશ થઈ ગયો હતો. એટલા માટે પ્રેમ શ્રેષ્ઠ. એટલે કહ્યું ને કે ભગવદીયની સેવા પ્રેમથી કરવી. તો શા માટે પ્રેમ શ્રેષ્ઠ કયો? તો એ આ પ્રેમ એવો છે કે જેનાથી ઠાકોરજી ભક્તને વશ થઈ જાય છે. એટલે ટૂંકમાં આ પ્રેમ એ જડ નથી, પણ પ્રેમ તો સજીવ છે અને સર્વ કંઈ સમજે છે પ્રેમ. એટલે જે કોઈ પ્રેમની વાર્તા કરે છે અને એમાં જ રચાપચા રહે છે, એ જ સાંભળે છે. જેમ કોઈ પ્રેમની વાત મનમાં ધરે છે તેની જ ઉપર પ્રેમદેવ પ્રસન્ન થાય છે. તમે પ્રેમની વાત કરો તો તમારા હૃદયમાં પ્રેમ ઉપજતો છે. તમે જેની જેવી વાત કરો એવો ભાવ તમારા હૃદયમાં પ્રગટ થતો થાય. તે જ પ્રેમ. તો આ રીતે પ્રેમ મળે. એટલે પ્રેમની વાતો આપણે કર્યા કરીએ, પ્રભુ સાથેના પ્રેમની વાતો કરીએ તો આપણામાં પ્રેમ ધીરે ધીરે આવે. માટે જીવે અવશ્ય પ્રેમથી સેવા કરવી જોઈએ. એટલે પહેલાં ઠાકોરજીની સેવા પ્રેમથી તમે કરો. હવે પ્રેમની સેવા કેમ થાય? તો પ્રેમનો ધણી ભગવદીય છે, તેની સંગતિમાં રહેવું. ભગવાનના પ્રેમની પ્રાપ્તિ તમારે કરવી હોય તો ભગવદીય પાસે તમારે જવું જોઈએ. પ્રેમની સેવા કેમ થાય? તો પ્રેમ કોની પાસે છે? ભગવદીય પાસે છે. એક ઠાકોરજી પ્રેમ આપી શકે અને બીજો પ્રેમ ભગવદીય આપી શકે. એટલે એની સંગતિમાં રહેવું, એની સેવા કરવી, તે ઉપર ઘણો ભાવ રાખવો. આ બાબત બહુ વધારે હું શું કહું એમ ગોકુલનાથજી આજ્ઞા કરે છે. સર્વ એ જ સમજો, બસ આટલી વસ્તુ તમે સમજો કે ભગવદી ઉપર પ્રેમ રાખો તમે અને ભગવદીની પ્રેમથી સેવા કરો. કદાપી પ્રભુ ઘણી કૃપા કરીને જીવને પ્રેમ અપાવે, પણ જો એ પ્રેમની સેવા નથી કરતા, ચર્ચા નથી કરતા, તો પછી એ પ્રેમ ઢૂંકડો પણ થતો હોય. પ્રભુએ કૃપા કરીને પ્રેમ તો આપી દીધો, પણ એ પ્રેમને તમે વાગોળો નહીં, એ પ્રેમથી તમે સેવા ન કરો, તો પછી પ્રેમ તમારી પાસે રહેતો નથી. પ્રેમ અદૃશ્ય થઈ જતો હોય છે. કારણ કે પ્રભુજી પ્રેમને આધીન છે. માટે અવશ્ય પ્રેમની કાની રાખવી. તે માટે જે કોઈ પ્રેમી ઉપર પ્રેમ કરે છે તે પ્રેમી બની જાય છે. એથી અવશ્ય પ્રેમીની સંગતિ કરવી, કારણ કે તે પ્રેમ ભગવદીય પામે છે. મહાપ્રભુજી ગુસાઈજીને યાદ કરીને આપણે 84,252 કેમ યાદ કરીએ છીએ? દમલાજીને કેમ યાદ કરીએ છીએ? કારણ કે એ બધા ભગવદીઓ છે, એમની પાસે પ્રેમ છે. એ આપણને પ્રેમ આપશે ને, અને એ પ્રેમથી આપણે ઠાકોરજીને સેવીશું. માટે આડીમાં 84,252ની આપણે જે આડી આપીએ છીએ, કારણ કે એમની પાસે પ્રેમનો ખજાનો છે, પ્રેમની નિધિ છે. અહીંયા વિવેચનમાં કહ્યું છે કે સત્સંગ વગર પ્રભુ સ્વરૂપનો સ્વાદ આવતો નથી. પ્રભુનો સ્વાદ તમારે લેવો હોય તો સત્સંગ એ જ એક સાધન છે. શ્રી ગુસાઈજી પણ પોતાના અંતરંગ ભક્તોનો સત્સંગ રાખતા. સત્સંગ એ ચમત્કારિક ચીજ છે. એટલે મહાપ્રભુજી પણ પોતાના જે નિજજનો હતા એમની સાથે સત્સંગ કર્યો છે. ગુસાઈજીનો પણ આ ક્રમ હતો. અને શાસ્ત્રીજી કહેતા હતા, અને ઘણાના પૂર્વના ભગવદી પાસે સાંભળ્યું છે કે એ સમય હતો કે ગોસ્વામી બાળકો પોતાની પાસે
વૈષ્ણવને બોલાવતા, એમના જે નિજજનો હતા, અધિકારી હતા, એમને બેસાડીને વાતો કરતા હતા. પણ એ વખતના જીવો અધિકારી હતા. હવે આજે આપણા જેવા જીવો થઈ ગયા, મારા જેવા જીવો થઈ ગયા કે અધિકાર જ નથી, એટલે કોઈ બાળકને એવી ઈચ્છા થાય જ નહીં કે અમને બેસાડીને કંઈક આપણે કંઈક સત્સંગ કરાવીએ કે કંઈક કરીએ. એ દિવસો હવે બધા દૂર થઈ ગયા, કારણ કે એ વખતના એ ભગવતીઓનો અધિકાર હતો નથી. પ્રાય હવે એટલીસ્ટ મારો તો નથી જેથી આવો લાભ આપણને મળે. પણ ગુસાઈજીને મહાપ્રભુજી તો કરતા હતા, અને પછી પણ એમના વંશજોમાં આ એક પ્રથા ચાલતી હતી. કારણ કે સત્સંગ એ ચમત્કારિક ચીજ છે, એટલે પ્રેમરૂપી ચમત્કારિક વસ્તુ પ્રાપ્ત કરવા માટે શ્રી મહાનુભાવીઓનો સંગ તમારે કરવો જોઈએ. પ્રેમ ભગવદીઓને આધીન છે, માટે અવશ્ય સત્સંગની ટેવ રાખી. કારણ કે પ્રેમ એ ચેપી વસ્તુ છે. એટલે ભગવદીમાં પ્રેમ છે, એની પાસે બેસીશું તો આપણને પણ ચેપ લાગશે. જેમ એકને છીંક આવી તો બીજાને છીંક આવી જ જાય છે. કન્ટેજિયસ ડિસીઝ છે. એમાં પ્રેમ પણ આવી વસ્તુ છે કે ભગવદીના દિલમાં છે તો એની પાસે બેસીશું તો આપણી પાસે પણ પ્રેમ આવશે. તો પ્રેમ એ ચેપી વસ્તુ છે. પ્રેમના સંગથી પ્રેમરૂપી ચેપ લાગે, માટે પ્રેમીના સંગમાં રહેવું. રસિકનો સંગ એ મહા દુર્લભ છે. છેલ્લે પાછા મુખ્ય વાત તો કરી દીધી કે આવા રસિકોનો સંગ મળવો તો ઘણો દુર્લભ છે. તો આ સાથે આપણે આજના સત્સંગને શ્રી ગોકુલનાથજીના ચરણોમાં નિવેદિત કરી આ સત્સંગને અહીંયા વિરામ આપી આશ્રયના પદનું ગાન કરીએ. દ્રઢઈને ચરણન કેરો ભરોસો, દ્રઢઈને ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર ચટાબિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈને ચરણન કેરો, સાધન ઓર નહીં આ કલી में जासु होत निवेरो, सूर कहा कह दुविधाधड़ो, बिना मोल को चेरो भरोસો, दृढ़ न चरण केरो. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री हमने महारानी की जय, श्री आचार्य श्री महा प्रभु जी की जय. सर्वे वैष्णवों ने भगवत स्मरण